અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ મૃત્યુકાંડના મામલે 1 મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીને આજે કોર્ટમાં રજૂ કરાશે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનથી રાજશ્રીની ધરપકડ કરી છે। અગાઉ કોર્ટે રાજશ્રીને આગોતરા જામીન આપવા માટે ઇનકાર કર્યો હતો। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, રાજશ્રીની આખરી મહત્વપૂર્ણ ભૂમિકા શું રહી અને આજે તેને કોર્ટમાં રજૂ કરીને શું થશે કાર્યવાહી? जी बिल्कुल जी, पाछला 1 महीना उपरथी जे प्रकारे होस्पिटल कांड चर्चामां आव्यो छे, तेमां ख्याति होस्पिટલમાં બે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જેમાં અમદાવાદ પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમાંના જ એક આરોપી એટલે રાજશ્રી કોઠારી દ્વારા જે એફઆઈઆર નોંધવાની જે પ્રક્રિયા શરૂઆત થઈ ત્યાંથી જ ભાગવાનો શરૂઆત કરવામાં આવેલી હતી અને ગઈકાલ સુધી તેઓ ભાગતા ફરતા હતા। આ તમામ પ્રક્રિયાઓ વચ્ચે આગોતરા જામીન અરજી તેમના દ્વારા કોર્ટમાં છે તે મૂકવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા તેમને જામીન આપવા માટે સ્પષ્ટપણે ઇનકાર કરી દેવામાં આવ્યો હતો। જે બાદ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી તેની ધરપકડ છે તે કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ આજે બપોરના લગભગ 1 કલાકની આસપાસ તેમને કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવશે। ખાસ કરીને તેમની ભૂમિકા છે તે સ્પષ્ટ કરી દેવામાં આવી છે અને તેમની ભૂમિકા મુજબ જ કોર્ટમાં જે છે તે વિશેષ સરકારી વકીલ છે તે રજૂઆત કરશે। 1 વાગ્યા બાદ જે મામલો છે તે સ્પષ્ટ થશે, પરંતુ ચોક્કસ જે પ્રકારે પાછળ 1 મહિના જેટલા સમયથી જે રાજશ્રી કોઠારી ફરાર ચાલતા હતા તે હવે પકડાઈ ચૂક્યા છે અને કાયદાના સકંજામાં પણ આવી ચૂક્યા છે। આવા રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। જોવાનું રહેશે કે કોર્ટે રાજશ્રીને આગોતરા જામીન આપવાનો તો ઇનકાર કર્યા બાદ હવે કોર્ટમાં રજૂ થયા બાદ તેમની સામે શું કાર્યવાહી હાથ ધરાય છે।